ચેનલ ઓફ વડોદરા। અલકાપુરી જૈન સંઘ ખાતે સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। અલકાપુરી જૈન સંઘમાંથી સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘનો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ સાંજે 4:30 વાજતે ગાજતે નીકળ્યો। જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસના 4 મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરી પોતાના આત્માનો અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય છે। કાર્તિક સુદ પૂનમથી 8 મહિના માટે વિહાર શરૂ થશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં 6:15 શત્રુંજયનો પટ જુહારી 21 ખમા સમણાની વિધિ કર્યા બાદ 7 વાગે ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચોડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો, જ્યાં આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું। તો વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈએ જણાવ્યું હતું કે સાંજે 4 વાગે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાજતે ગાજતે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે। દરમિયાનમાં છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું કે પહેલા દિવસનું રાત્રે રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમેટા કિંગલોડ થઈ 18મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘ માળનો કાર્યક્રમ યોજાશે। શ્રી અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું। ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે। જૈન શાસનની એક પ્રણાલિકા છે, એક વિધિ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે। વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે। આજે પૂનમનો દિવસ છે। આજે શત્રુંજયની યાત્રા પણ ચાલુ થાય છે। સકળ સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુંજયની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે। આજે અહીંયા ભાતું વગેરે આપવામાં આજે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રી મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચોડગરને ત્યાં એમનું પરિવર્તન થયું। ત્યારબાદ આચાર્ય સાહેબ સકળ સંઘ સાથે એમની ઘેર પધાર્યા, ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં પછી સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકારસીનું આયોજન શ્રી નગીનદાસ ચોડગર પરિવારે કરેલું છે। સકળ સંઘ માટે અતિ ઉત્સવનો દિવસ છે। આજે સત્યુંજયનો પટ પણ શ્રી સકળ સંઘ આજે જુવાડશે। ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પાડતો સંઘ વાલવોડ જવા નીકળશે।